પંચમહાલમાં રોડની કામગીરીમાં બેદરકારીનો મામલો સામે આવ્યો। ગોધરા નજીક હાલોલ શામળાજી હાઈવે રોડ પરનું પેચવર્ક કરવામાં આવ્યું અને જે પેચવર્કને 1 મહિના જેટલો સમય થયો અને અત્યારે રોડ પર ખાડા પડ્યા। હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો માટે ખાડા અતિ જોખમી રૂપ સાબિત થયા છે। હમણાં 1 મહિના પહેલા કલેક્ટર સાહેબ જ્યારે અહીંયા ઊભા હતા, મારા રૂબરૂ જોયેલું છે કે કલેક્ટર સાહેબે ઊભા રહીને અહીંયા રોડનું પેચવર્ક કરાવ્યું છે। હવે જો રોડનું પેચવર્ક કર્યું હોય ને એટલા બધા પૈસા ખર્ચો થયો હોય તો સરકારના પૈસાની પરિસ્થિતિ હમણાં કેવી છે? બહુ ખાડા છે। જો પ્રજાના એટલે સરકારના પૈસા પ્રજાના જ પૈસા છે। પ્રજાએ જ્યારે ખર્ચી અને પૈસા સરકારને આપેલા હોય અને એ ટેક્સના પૈસાથી આ રોડ બનેલો છે। હવે જો ટોલ રોડ છે ખરેખર આ તો, અને ટોલ ટેક્સ લેવા છતાં પણ આવો રોડ હોય। આ હાલોલ શામળાજી હાઈવે રોડ છે, ગદુપુર વિસ્તારમાં બીજેપીની ઓફિસની નજીક આવેલો બ્રિજ છે। ત્યાં ગાડી કોઈ પણ પ્રકારના ખાડા પૂરવામાં આવતા નથી। અગાઉ 1 માસ પહેલા ખૂબ જ ખાડા પડી જવાથી નાનું મોટું પૂરણ કરીને સમારકામ કરીને જતા રહેલા। એક જ વરસાદના ઝાપટામાં બધું ધોવાઈ ગયેલું હોય। રાત્રિના સમયે ઘણું ટ્રાફિક અહીંયાથી પસાર થતું હોય, જેથી જાનહાનિને નુકસાન થાય તેવા સંજોગો ઊભા થાય તેમ હોય, જેથી અમારી સરકારને અપેક્ષા છે કે ભાઈ આ પુલનું કામ શરૂ કરાવે। રાજ્યના મુખ્યમંત્રીના આદેશ બાદ જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં હાલોલ શામળાજી રોડ ઉપર બેસરી નદીના બ્રિજ ઉપર રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું। 1 મહિનાનો સમયગાળો થયો છે અને આજ બ્રિજ ઉપર જે સમારકામ કરવામાં આવ્યું હતું એમાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેને લઈ વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને નાના મોટા અકસ્માતોનો ભય સેવાઈ રહ્યો છે। અનસ દાવલા, મંતવ્ય ન્યૂઝ, ગોધરા।